ગોહિલવાડના સમુદ્ર કિનારે આવેલ ઐતિહાસિક શિવસ્થાન એટલે આદિકવિ નરસિંહ મહેતાની સાધના ભૂમિ ગોપનાથ મહાદેવ તીર્થસ્થાન. આપણા આદિકવિ ભક્ત નરસિંહ મહેતાની શિવ સાધના ભૂમિ કે જ્યાંથી કૃષ્ણ ભક્તિનું તેમને વરદાન મળ્યું તે સ્થાન એ જ ગોપનાથ મહાદેવ ક્ષેત્ર છે. આ શિવાલયની સ્થાપત્ય શૈલી વિશિષ્ટ રહેલ છે. ખાસ મુદ્રા સાથે શિલ્પ પૂતળીઓનું આકર્ષણ પણ છે. નૃષિ ભગવાન અને અન્ય દેવસ્થાન તેમજ નરસિંહ મહેતાની પ્રતિમા દર્શનીય છે. શ્રાવણ માસ સહિત વર્ષભર સ્થાનિક અને બહારથી યાત્રિકો ગોપનાથ મહાદેવના દર્શને આવતા રહે છે. અહીંયા વહીવટીતંત્ર સાથે મહંત સંસ્થા અને બ્રહ્મચારી સંસ્થા દ્વારા ભાવિક યાત્રિકોની સુગમતા માટે આયોજન થતા રહે છે. મંદિર છે. નરસિંહ મહેતાને જુનાગઢથી એમના ભાભી મેણા ટોણા માર્યા એટલે ઘરેથી નીકળી ગયા, ઘર બહાર છોડી, અને તળાજા એનું મોસાળ નરસિંહ મહેતા. એટલે આ જંગલ જ હતું પહેલાં, એમ અમારા વડવાઓ કહે છે. અને જ્યાં વડલાની છે પાંદડા ખેવા એટલે શિવલિંગ દેખાડાય. એટલે એણે તપસ્યા કરી, ઘણી તપ કર્યું એણે. પછી મહાદેવજી એને પ્રસન્ન થયા અને માગવાનું કીધું નરસિંહ મહેતાને. તો નરસિંહ મહેતાએ એમ કીધું કે તમે, હું જ્યારે ઈચ્છા કરું ત્યારે તમે મને દર્શન દેજો નહીં, હું તારી ઉપર પ્રસન્ન છું, તને મારે વરદાન દેવું છે. તો કે વરદાન જ દેવા માગતા તો તમારા થ્રુ મારે રાસલીલા, એક કૃષ્ણ, એક કાન, એક ગોપી, એવા મારે રાસલીલાના દર્શન કરવા છે અહીંયા આપણી તમારી હાજરીમાં આવે છે, મહાદેવજીની હાજરીમાં. એટલે ગોપીઓ ને કાનનો રાસ થયો અહીંયા રાતે. અને નરસિંહ મહેતાએ મશાલ હાથમાં પકડી અને રાસલીલા શરૂ થઈ. અને એમાં શિવજી પણ ગોપીના રૂપમાં રાસમાં જોડાણા. એટલે કૃષ્ણ ભગવાનને તો ખબર હતી કે આ મહાદેવજી આવી ગયા છે. એટલે રાસ જામ્યો એટલે નરસિંહ મહેતા એટલા બધા મગ્ન થઈ ગયા તો જોવામાં તલ્લીન. એનો હાથ બળવા મશાલ પૂરી થઈ એટલે તેલ પૂરું થયું એટલે મશાલ હળગતી હળગતી એમનો હાથ હળગવા માંડ્યો. એટલે કૃષ્ણ ભગવાનને ખ્યાલ આવી ગયો કે મારો ભક્તનો હાથ બળે છે. એટલે દોડીને નરસિંહ મહેતાનો હાથ પકડી લીધો. ગોપીઓને આરે ભગવાનનો રાસ લેવાનો એટલે ગોપનાથ મહાદેવનું નામ પડ્યું. અહીંયા પૌરાણિક જગ્યા છે આ. અને અત્રે જે મોટા ગોપનાથ મહાન જગ્યા ટ્રસ્ટ છે એ સરકારનું ટ્રસ્ટ છે. મંદિરનો તમામ વહીવટ નાયબ કલેક્ટર શ્રી છે એ હોદ્દાની ચેરમેન છે. મામદાર શ્રી તળાજા
એ એમના સેક્રેટરી છે, એમની સહીથી બધો નાણાકીય વહીવટ થાય છે. અને નગરપાલિકાના પ્રમુખ હોદ્દાની રેસિડેન્સ છે, 3ની કમિટીથી મિટિંગો બોલાવવામાં આવે છે. એમાં જે નિર્ણય થાય એ કાયદાને અનુરૂપ નિયમ પ્રમાણે બધા ઠરાવ થાય છે. ઠરાવ થયા પછી બધી કામગીરી થાય છે. અત્યારે શ્રાવણ મહિનામાં શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વદ અમાસ સુધી એટલે ભાદરવી અમાસ સુધી યાત્રાળુઓ, દર્શનાર્થીઓ, ભક્તો અને આજુબાજુના લોકો, બધા જિલ્લાના ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે. સવારમાં અમારે 30 ગામના મંડળ જોડાય છે આમાં સેવા કરવા માટે. એનું ભાડું પોતાનું ખર્ચીએ અને પોતે સાંજે આવી જાય છે એવા 30 મંડળનો વારો છે. પહેલા દિવસેથી શરૂ છે. આજે આપણે દશમ છે ને, શ્રાવણ વદ દશમને દિવસે હાજીપરનું મંડળ સેવામાં છે. સવારમાં જાગીને લોકો શાક સુધારવાનું કામ કરે, પછી યાત્રાળુઓને રસોઈ, યાત્રાળુઓ દર્શનાર્થીઓ માટે જે પ્રસાદ બનાવવાનો હોય એ લાડુનો પ્રસાદ પણ પોતે બનાવે છે. રસોઈયા અમે નોકરી પગારથી રાખેલા છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.